બે લાફા મન મારવા દે તો 10 લાખ રૂપિયા આપું. ઓપનલી ચેલેન્જ કરું છું, બોપલમાં રહું છું, અહીંયા એને બે લાફા મારી જાય. આ અરાજકતા વાળી પાર્ટી છે, આને ખબર જ નથી કે લોકતંત્ર શું છે. જી આ મિત્રો વાત કીધો હાલ તો સોશિયલ મીડિયાની અંદર ફરી વખત મિત્રો વાત કીધો એક બેનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ખુલ્લેઆમ ગોપાલભાઈ ઇટાલિયાને શું ચેલેન્જ આપી દીધી તમે લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો ને કે થોડાક દિવસ પહેલા ગોપાલભાઈ ઇટાલિયાએ ખુલ્લેઆમ શું કહ્યું હતું. હવે તમે બધા લોકો ગુજરાતની અંદર રહેતા હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને તો જરૂરથી જરૂર ઓળખતા હશો. ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લેઆમ મિત્રો વાત કીધો જે લોકો માટે લડે છે ને પૈસા માટે નહીં પરંતુ પોતે મિત્રો લોકોને સપોર્ટ માટે લડે છે. ગુજરાતની અંદર મિત્રો વાત કીધો વિકાસ માટે લડે છે. વિસાવદરની અંદર વિકાસ માટે ગોપાલ ઇટાલિયા લડે છે. હાલ તો સોશિયલ મીડિયાની અંદર ગોપાલભાઈ ઇટાલિયાનો 2-3 દિવસ પહેલા વિડીયો વાયરલ થયો હતો. તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જોયો ન હોય તો આગળ ક્લિપ સાંભળી જ લીધી. ખુલ્લેઆમ જે કહ્યું ત્યારબાદ મિત્રો વાત કીધો ફરી વખત મિત્રો વાત કીધો એક બેનનો ખુલ્લેઆમ વિડીયો વાયરલ થયો છે. આપણે બેનને પણ સપોર્ટ નથી કરતા, આપણે બેનનો વિરોધ પણ નથી કરતા, આપણે ગોપાલ ઇટાલિયાને પણ સપોર્ટ કરતા નથી, આપણે ગોપાલ ઇટાલિયાનો વિરોધ પણ નથી કરતા. આપણું કામ એક જ છે તમારા સમક્ષ માહિતી પહોંચાડવી. બાકી આપણે કોઈના સાથે કોઈ પણ લેવા દેવા નથી ભાઈઓ. પરંતુ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે ગોપાલભાઈ ઇટાલિયા જે વિસાવદરની અંદર મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક લોકો સાથે મિત્રો હળી મળીને રહે છે. જે લોકો ગરીબ લોકોના ઘરે જઈને મિત્રો વાત કીધો જે વિકાસ કરે છે, ક્યાંક ને ક્યાંક લોકોની મદદ કરે છે. તો આવા ગુજરાતની અંદર યુવા નેતાની જરૂર છે, આવા ગુજરાતની અંદર ધારાસભ્યની જરૂર છે, આવા એમએલએ હશે તો ગુજરાતની અંદર મિત્રો વાત કીધો એક નવો વિકાસ આવશે. આવનારા ટાઈમની અંદર ગુજરાત છે એ મિત્રો વાત કીધો મહારાષ્ટ્ર કરતા પણ આગળ થઈ જશે. હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો ને કે ગુજરાતની અંદર એમએલએ જે આ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા જયારે બન્યા હતા ને ત્યારે એટલા બધા ચર્ચામાં રહ્યા હતા કે તેના વિશે વાત જ ના કરો. હવે ખુલ્લી આ મિત્રો વાત કીધો બેને પણ ચેલેન્જ આપી છે. હવે તમે આના વિશે શું કહેશો? તમારે જે પણ કહેવું એ કમેન્ટ કરી દેજો. કારણ કે આપણે કોઈના પણ વિશે કંઈ પણ કહેતા નથી ભાઈઓ. આપણો ઉદ્દેશ એ જ છે કે તમારા સમક્ષ મિત્રો રેકોર્ડિંગ પહોંચે, તમારા સમક્ષ મિત્રો વાત કીધો માહિતી પહોંચે. બાકી વિડીયોને બને એટલો શેર કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે. તે બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.